કે જયરાજ આહીરને બચાવવામાં ક્યાંક ને ક્યાંક જીતુવું વાઘાણીનો મોટામાં મોટો સિંહ ફાળો છે. કે તમે જો પરસોત્તમભાઈ ઉપર સવાલ ઉઠાવો છો તો તમારે આ રાજ્યના ગૃહમંત્રીને પણ પ્રેસ નોટ આપવી જોઈએ, જે આ રાજ્યના ઉપમુખ્યમંત્રી પણ છે, કે જેમનું નિવેદન છે કે પગ તો ધ્રુજ છે, વરઘોડો તો નીકળશે જ. તો પરસોત્તમભાઈ કરતા તો માયાભાઈને ગુજરાત અને દેશ વિદેશમાં તેને સાંભળે છે, બરાબર. તો તેમને જે નિવેદનો આપેલા છે કે ઓલરેડી બનાવેલી છે, અમે ઘણાની સર્વિસ કરેલી છે, બીજી વખત કોઈ સામે નથી આવ્યું, તો ખરેખર પરસોત્તમભાઈ જો કોઈ વિવાદિત નિવેદન આપ્યું હોય તો આહિર સેનાને હું વિનંતી કરું કે તમે જાઓ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અને તેના ઉપર ગુનો દાખલ કરો. ભાવનગરમાં, સુરતમાં અન્ય કોળી સમાજના યુવકો પર પણ આ પ્રકારની ઘટના બનતી હોય છે, તો ત્યારે સમાજના આગેવાનો કેમ આગળ આવતા નથી કે બોલતા નથી? ચિરાગભાઈ, તો પછી સમાજના આટલા બધા ધારાસભ્યો છે, મંત્રી સુધીના વ્યક્તિ છે, તો પણ કેસ પાછા ના ખેંચાતા હોય, જ્યારે અન્ય સમાજના ખેંચાઈ જતા હોય, તો ક્યાંક ને ક્યાંક આગેવાનોમાં કચાશ હશે. અમે સરકારશ્રીને ગાંધી ચિંધ્યા માર્ગે કે લાખ કરીને, બરાબર, અમે કેસો પાછા ખેંચાવશું, એમાં કોઈ બે મત નથી ભાઈ. નમસ્કાર, વીટીવી પંચાયતમાં આપનું સ્વાગત છે. સ્ક્રીન પર આપ જે ચહેરાને જોઈ રહ્યા છો તે નવનીત બાલદિયાને ન્યાય અપાવવાની લડતમાં સોશિયલ મીડિયામાં જે ચહેરો સૌથી વધુ ચર્ચામાં રહ્યો તે ચિરાગ ઝાલા છે. ચિરાગ ઝાલા નવનીત બાલદિયાને ન્યાય અપાવવાની વાત હોય, તે બાદ આહિર સમાજમાં ક્યાંક ને ક્યાંક રોષ હતો, આહિર સેનાને જવાબ આપવાની વાત હોય કે સમાજના અન્ય મુદ્દાની વાત હોય, સરકાર સામે લડત લડવાની વાત હોય કે સમાજના કેસો પાછા ખેંચવાની વાત હોય, ચિરાગ ઝાલા ખુલીને બોલતા નજરે પડે છે. આજે આ તમામ મુદ્દા સાથે તેમની સાથે વાત કરીશું. ચિરાગભાઈ, વીટીવી પંચાયતમાં આપનું સ્વાગત છે. ચિરાગભાઈ, સૌ પ્રથમ તો નવનીત બાલદિયા પર જે હુમલો થયો અને ત્યારબાદ જે પોલીસની કામગીરી રહી, એસઆઈટીની રચના થઈ, જયરાજ આહિરની ધરપકડ થઈ, આ સમગ્ર કેસને તમે કઈ રીતના જોઈ રહ્યા છો? હાલ અમુક બાબતો છે કે જે પોલીસ કર્મચારીઓ દ્વારા જ્યાં ઘટનાને મોટું સ્વરૂપ મળ્યું છે, પોલીસ પ્રશાસન દ્વારા જે બેદરકારી દાખવવામાં આવી છે, ત્યાં ક્યાંક ને ક્યાંક હજી પોલીસ પ્રશાસનના અધિકારીઓ પર લીગલી ગુના દાખલ થયા નથી. અને હાલ હજી પણ એસઆઈટીની ટીમ હજી તપાસ તેમની ચાલુ છે. હવે કાયદાકીય પ્રક્રિયામાં, બરાબર, અમને કાયદા ઉપર વિશ્વાસ છે, બરાબર, ન્યાયતંત્ર જે પણ નિર્ણયો લેશે તે અમને શિરોમાન્ય છે. પણ ક્યાંક ને ક્યાંક હજી પોલીસના જે અધિકારીઓ છે, જે બેદરકારી તેમને દાખવી છે, અને ખાસ એસઆઈટીની ટીમ દ્વારા જ તે સાબિત કરેલું છે કે 8 આરોપીમાં આજે 14 આરોપીઓ થયા છે, બરાબર. તપાસમાં ક્યાંક ને ક્યાંક ઢીલી નીતિ હતી. પીઆઈના સ્ટેટમેન્ટ બાદ તરત ડીવાયએસપી ઝાલા મેડમે પણ સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ આમાં માયાભાઈ કે એના દીકરાનો કઈ હાથ નથી. તો આ બધી શંકા ઉપજાવે તેવી બાબતો છે, એટલે પોલીસ અધિકારીઓ ઉપર હજી કોઈ પણ જાતના ગુના દાખલ નથી થયા. ચિરાગભાઈ, જયરાજ આહિરની જ્યારે ધરપકડ થઈ ત્યાં સુધી આહિર સમાજનો ક્યાંક ને ક્યાંક એ વાત છે કે અમે ચૂપ હતા, પરંતુ સામે પક્ષે સતત ઉશ્કેરણી થાય તે પ્રકારની વાત કરવામાં આવી. ત્યારબાદ ભાવનગરમાં ન્યાય સભા યોજાઈ, તેમાં પણ જીતુ વાઘાણીની અને એની વાત થઈ. અને આ ન્યાય સભાની વાત કરીએ ત્યારે પણ ક્યાંક ને ક્યાંક સમાજના કેટલાક આગેવાનોમાં નારાજગી હતી કે અમને બોલવા દેવામાં ના આવ્યા. રાજુ સોલંકી જેવા દિગ્ગજ નેતાઓ હતા, આ ઉપરાંત ઋષિ ભારતી બાપુ હતા, ધાર્મિક સંત ગણી શકાય, તેમને પણ બોલવા દેવામાં નહોતા આવ્યા. તમે પણ ત્યાં ગયા હતા, સુરતથી તમે પણ અગાઉ નવનીત બાલદિયાની મુલાકાત કરવા ગયા હતા, પરંતુ બોલવા દેવાના ન આવ્યા. આની પાછળ તમે શું માનો છો? ન્યાય સભાનું જે આયોજન હતું તે અમુક ચોક્કસ મર્યાદા, સમય મર્યાદામાં આયોજન હતું અને સમય મર્યાદા પૂર્ણ થઈ હતી. સ્વાભાવિક છે, સમાજ મોટો છે એટલે આગેવાનો પણ ઘણા બધા રહેવાના. 7-8 દિવસ ત્યાં જે મિત્રો, જે ભાવનગરના જે મિત્રો હતા, તેની મહેનત ખરેખર ખૂબ હતી. દરરોજની 1-2 મિટિંગો પણ લેતા હતા. એટલે જ્યાં લોક ડાયરો અને વક્તાઓ પણ બંને સાથે થઈ ગયા હતા. એટલે શરૂઆતમાં જે લોકોએ ત્યાં મહેનત કરેલી હતી તે વક્તાઓના વારા આવ્યા અને ત્યાર પછી સમય મર્યાદાને લીધે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો. એટલે મારું એવું માનવું છે કે આમાં ચિરાગભાઈનો કે બીજા અન્યનો વારો આવે ના આવે તે વિષય નથી. અમે તો સમાજ માટે, સમાજના ન્યાય માટે, બરાબર, જે સભા હતી તેમાં અમે સહકાર પુરાવા અને હાજરી પુરાવા ગયા હતા. એમાં ચિરાગ ઝાલાનો કે અન્ય કોઈનો વારો આવે ના આવે તે બાબતે ચર્ચા કરી અને એનાથી વિવાદ થાય તે વસ્તુ હું પરંતુ વ્યાજબી ચિરાગભાઈ, માનતો આ સભા પાછળ રાજકીય નથી. હાથ હોય તેવું ગણી શકાય, કારણ કે આગેવાનોને ના બોલવા દીધા, અન્ય વ્યક્તિઓ બોલે છે 100%. જેણે લડત લડી હોય.
નહીં નહીં એવું તો કઈ નથી, પણ જ્યાં જીતુભાઈ તમે બધા વક્તાઓના તમે પ્રવચનો સાંભળ્યા હશે તો માત્ર ને માત્ર જીતુ વાઘાણીનું નામ બધાના મુખે હતું. એટલે સમાજને ક્યાંક ને ક્યાંક એવી શંકા છે કે જયરાજ આહીરને બચાવવામાં ક્યાંક ને ક્યાંક જીતુ વાઘાણીનો મોટામાં મોટો સિંહ ફાળો છે. તેના કારણે આ ન્યાય સભા જીતુભાઈ વાઘાણીના મત વિસ્તારમાં કરવામાં આવી હતી. એટલે જ તમે જો બધા વક્તાઓએ જીતુ વાઘાણીનું નામ સૌથી પહેલા લીધું. ચિરાગભાઈ, પરસોત્તમભાઈ સોલંકીનું એક નિવેદન કોડીનારમાં એક કાર્યક્રમમાં નિવેદન ખૂબ અત્યારે ચર્ચામાં છે. તેમણે વાત કરી હતી કે ધોકા ઉપાડવાની, જો કે તેમણે કોઈનું નામ નહોતું લીધું, પરંતુ આ નિવેદનને કારણે આહિર સમાજમાં ખૂબ રોષ છે. તેઓ કહી રહ્યા છે કે ધોકા કોની સામે ઉપાડવા છે તમારે, અને ધોકા ઉપાડવા પાછળનો હેતુ શું, તેવી તેઓ સતત માંગ કરી રહ્યા છે. તેના જ કારણે તેમણે એક પત્ર પણ જાહેર કર્યો હતો અને વાત કરી હતી કે પરસોત્તમ સોલંકી, હીરા સોલંકીએ આનો ખુલાસો કરવો જોઈએ. પરંતુ પરસોત્તમભાઈ સોલંકી કે હીરાભાઈ સોલંકી તો કોઈ ખુલાસો થયો નથી. તમે વાત કરી હતી કે હું ડિબેટમાં બેસવા તૈયાર છું, પરંતુ ત્યારબાદ ફરીથી આહિર સમાજનો એક પત્ર જાહેર થયો છે. તેમણે વાત કરી છે કે હજુ હીરાભાઈ તરફથી કે પરસોત્તમભાઈ તરફથી આ બાબતે કોઈ પણ ખુલાસો થયો નથી, અને ભાવનગરમાં, સુરતમાં અન્ય કોળી સમાજના યુવાનો સાથે પણ અન્યાય થાય છે. ક્યાં ક્યાં ધોકા ઉપડ્યા છે કે ક્યાં ક્યાં પરસોત્તમભાઈ કે હીરાભાઈ ગયા છે? આજે ડિબેટની જે વાત થઈ એમાં મેં સ્પષ્ટતા કરેલી હતી અમારા લાઈવમાં કે ડિબેટ માટે હું આહ્વાન કરું છું, પણ ડિબેટ મૂળભૂત અધિકારો માટે, મૂળભૂત સમસ્યાઓ માટે આવું મેં સ્પષ્ટતા કરેલી. ત્યાર પછી ડિબેટમાં હું 3 ચેનલમાં બેઠેલો ડિબેટમાં આજ આહિર સેનાના આગેવાનો સાથે. તો ત્યારે પણ એક બે આગેવાનો એવું કીધું ચિરાગભાઈ તમે ચર્ચા બીજી બાજુ તમે ડિબેટ લઈ જાવ છો, પણ ખરેખર ડિબેટની મેં વાત મુખ્ય હક અધિકારો અને મુખ્ય જે મૂળભૂત સમસ્યાઓ છે તે બાબત હતી. અને વાત રહી પરસોત્તમભાઈ સોલંકીના નિવેદનની, તો આજે આ તો વસ્તુ એવી થઈ ગઈ કે કોઈ ગુનો કર્યો નથી છતાં તમે એને ગુનેગાર તરીકે સાબિત કરો છો. તેમનું નિવેદન હતું, પણ નિવેદનમાં સ્પષ્ટતા છે કે કોઈ પણ જ્ઞાતિનું નામ તેમણે લીધું નથી. તે કોડીનાર વિસ્તારના એક સમૂહ લગ્ન હતો, ને જે એ વિસ્તારમાં કોળી સમાજનો જે સમૂહ લગ્ન હતો ત્યાં તેમને એવું કહેલું કે મારે અહીંયા તમારા મત માંગવાનું આવ્યો નથી, બરાબર. અને ધોકા ઉપાડવાની જે વાતનું નિવેદન એને આપેલું તેમાં કોઈ પણ સમુદાયનું નામ તેમને લીધું નથી. જ્યારે કોઈ સમુદાયનું નામ લેવામાં આવેલું ના હોય, કોઈ વ્યક્તિનું નામ લેવામાં આવેલું ન હોય, તો આ વાતને લાંબી કરવી હું વ્યાજબી માનતો નથી. મેં જ્યારે લાઈવમાં કહ્યું હતું કે આહિર સેનાના કોઈ બી આગેવાનને મારી સાથે ડિબેટમાં બેસવું હોય તો હું તૈયાર છું, આ મેં નામ જોગ કહેલું, બરાબર. તો તમે એમ કહી શકો કે ચિરાગભાઈ આહિર સેનાને પડકાર ફેંક્યો છે, પણ પરસોત્તમભાઈના નિવેદનમાં ક્યાંય કોઈ સમુદાયનું કે કોઈ વ્યક્તિનું નામ ન હતું. પરંતુ એટલે હવે ચિરાગભાઈ, જે આ વાતને ખેંચવામાં આવે છે તો મને નથી લાગતું કે આ વ્યાજબી કહેવાય. ચિરાગભાઈ, પણ આહિર સમાજે બીજો પત્ર એની માટે જાહેર કર્યો છે, અને એ એવું કહેવા માંગે છે કે ધોકા ઉપાડવાની વાત તો કોની સામે હતી? તમે જે નિવેદન કર્યું તો પણ ધોકા કોની સામે ઉપાડવા છે અને શા માટે ઉપાડવા છે? શું તમને કાયદો અને વ્યવસ્થામાં વિશ્વાસ નથી? એમાં ઘણા બધા પ્રશ્નો પાયાવિહોણા એમને લખેલા છે. પેલો જે પત્ર વાયરલ થયો ને તેમાં એમને લખેલું હતું કે ભાજપના મંત્રી, બરાબર, અને ભાજપના મંત્રી જો આવું નિવેદન આપે તો આ વ્યાજબી કહેવાય નહીં. તો હું આહિર સેનાના મિત્રોને મેં આની પહેલા પણ ડિબેટમાં કહ્યું હતું કે તમે જો પરસોત્તમભાઈ ઉપર સવાલ ઉઠાવો છો તો તમારે આ રાજ્યના ગૃહમંત્રીને પણ પ્રેસ નોટ આપવી જોઈએ, જે આ રાજ્યના ઉપમુખ્યમંત્રી પણ છે, કે જેમનું નિવેદન છે કે પગ તો ધ્રુજ છે જ, વરઘોડો તો નીકળશે જ, બરાબર. તો તમે એને પણ પ્રેસ નોટ આપો. બીજું તેમનું કહેવાનું એવું હતું કે આવા કોઈ દિગ્ગજ નેતા જ્યારે આવું નિવેદન આપે તો બધા સમૂહ કે આખું ગુજરાત સાંભળતા હોય, બરાબર. તો માયાભાઈ આહિર તો લોક સાહિત્યકાર છે, તો પરસોત્તમભાઈ કરતા તો માયાભાઈને ગુજરાત અને દેશ વિદેશમાં તેને સાંભળે છે, બરાબર. તો તેમને જે નિવેદનો આપેલા છે કે ઓરડી બનાવેલી છે, અમે ઘણાની સર્વિસ કરેલી છે, બીજી વખત કોઈ સામે નથી આવ્યું, આવા ઘણા બધા વિવાદિત નિવેદનો છે. તો આ નિવેદનો સાંભળીને કોળી સમાજના ઘણા બધા સંગઠનો છે, એને કોઈ બી એ સંગઠને પ્રેસ નોટ લખી નથી. અને બીજું કે આહિર સેનાએ પાર્ટ 1, પાર્ટ 2 પ્રેસ નોટ જાહેર કરી છે, બરાબર. તો આહિર સમાજના જ ઘણા બધા
મિત્રો છે તેને હીરાભાઈને બરાબર એનું શુભેચ્છા મુલાકાત લીધી છે. તમે કાલનો કે પરમ દિવસનો તમે વિડીયો જો હીરાભાઈ સોલંકીએ આહિર સમાજના ખૂબ બધા વખાણ કર્યા છે. તો તમે બિલકુલ, એટલે સારી બાબત તો સમાજની તો જો. કોઈ અને આ હા તો લડાઈ બિલકુલ કોઈ ચિરાગભાઈ, વ્યક્તિ વચ્ચેની નથી, સમાજ વાત જ વતીની તો નથી. છે ને, વ્યક્તિ વચ્ચેની જ હા, છે. આ તો તો પછી એટલે લાંબીને જ ખેંચી કરી. હા, તો આ વસ્તુ વ્યાજબી નથી. અને એટલે જ સામાજિક ચિરાગભાઈ ધોકા સંગઠનોના મેં ઉપાડવાની વાત જ્યારથી આવી ત્યારથી આ વિવાદ દેશ વધુ વકર્યો છે. આ દેશ બંધારણથી ચાલે છે. અને મેં પેલા પણ કીધું, પરસોત્તમભાઈ ધોકા ઉપાડે તો તેના માટે પણ ગુનો દાખલ થાય. બીજું કે કોઈ આહિર સમાજ કે અન્ય સમાજની લાગણી દુભાય એવા કોઈ નિવેદનો આપે, કદાચ હું આપું, પરસોત્તમભાઈ આપે, હીરાભાઈ આપે, તો તેના ઉપર પણ ગુના દાખલ થાય. તો ખરેખર પરસોત્તમભાઈ જો કોઈ વિવાદિત નિવેદન આપ્યું હોય તો આહિર સેનાને હું વિનંતી કરું કે તમે જાઓ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અને તેના ઉપર ગુનો દાખલ કરો. આ દેશ બંધારણથી ચાલે છે અને બંધારણ તો સર્વોપરી છે અને બધા માટે લાગુ છે. એવું તો કઈ નથી કે પરસોત્તમભાઈ માટે અલગથી બંધારણ બરાબર અને બીજા માટે. એટલે આ વાત તો ખેંચીને લાંબી કરવી તેના જેવું છે. ખરેખર સામાજિક સંગઠનોનું કામ શું હોય? મારે આહિર સેનાના મિત્રોને કહેવાનો મતલબ મારે એ જ હતો ડિબેટમાં કે આ જે કોઈ બી સંગઠનો હોય, કોળી સમાજના હોય, આહિર સમાજના હોય, અન્ય કોઈ બી સમાજના સંગઠનો હોય, જે સામાજિક સંગઠનો, સામાજિક સંગઠનનું મૂળભૂત કામ શું છે કે મૂળભૂત જે સમસ્યાઓ છે, મૂળભૂત જે અધિકારો છે તેના માટે અવાજ ઉઠાવો. દાખલા તરીકે મારી પાસે હમણાં એક માહિતી આવી કે જીપીએસસી નું જે રિઝલ્ટ આવ્યું છે, બરાબર, આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ વર્ગ 2 નું જે રિઝલ્ટ, બરાબર, 87 જગ્યાનું રિઝલ્ટ 20/7/2024 માં જે આવેલું છે, તેમાં 77 ઉમેદવારમાંથી 34 ઉમેદવારો તો માત્ર ઈડબ્લ્યુએસ ના લેવામાં આવ્યા, 5 જનરલ બિલકુલ ના, અને માત્ર ચિરાગભાઈ, એ મુદ્દા પર આપણે આવીએ છીએ. પણ હા, ચિરાગભાઈ, એક વાત તો યાદબી છે ને કે ભાવનગરમાં, સુરતમાં અન્ય કોળી સમાજના યુવકો પર પણ આ પ્રકારની ઘટના બનતી હોય છે. તો ત્યારે સમાજના આગેવાનો કેમ આગળ આવતા નથી કે બોલતા નથી? આ નવનીત બાલદિયા શું ચહેરો એવો હતો જ્યાં અને સામે જ્યાં જયરાજ હતા, એટલે આ પ્રકારનો વિવાદ સામે બધા સંગઠન ભેગું થઈ જાય, સમાજ ભેગો થઈ જાય, એવું એ ફક્ત નથી, નવનીત બાલદિયા પૂરતું જ જ્યાં કેમ એમ? જ્યાં એવું નથી. જ્યાં જ્યાં સમાજના જે પણ વ્યક્તિઓને અન્યાય થયા છે અને જ્યાં પોલીસ પ્રશાસન કોઈ કે અન્ય, બરાબર, ત્યાં કોળી સમાજના યુવાનોએ, કોળી સમાજના સંગઠનોએ અવાજ 100% ઉઠાવ્યો છે. હમણાં તમને ઘટના બતાવું ઉનાની, તો ઘણા બધા મિત્રો કોમેન્ટ મારતા કે ઉના જાવ ને, પણ ત્યાં પોલીસ પ્રશાસને ત્વરિત કામગીરી કરી છે, આરોપીને પકડ્યા છે, આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. તો જે ઘટનામાં ત્વરિત પોલીસ પ્રશાસન દ્વારા કાર્યવાહી થઈ હોય, બરાબર, તો પછી ન્યા કઈ અવાજ ના ઉઠાવવાના હોય. આ દેશમાં કાયદો સર્વોપરી છે, બરાબર ને? જ્યાં પોલીસ પ્રશાસને ચોકસાઈપણે, બરાબર, તપાસ કરી છે અને કામગીરી કરી છે, તો ત્યાં કઈ અવાજ ઉઠાવવાની જરૂર નથી. હમણાં તમે બે દી પહેલાનો તમે બનાવ જો કે ઉનાની જે ઘટના બની, બરાબર, તો તે ઘટનાનું બધા બહુ ખેંચ્યું, ઉના જાઓ. પછી અહીંયા નવનીત બાલદિયા ઉપર જે બનાવ બન્યો તે જ સમયે તમે જો ભાવનગરમાં પણ મર્ડર થયું હતું, બરાબર, તો ત્યાં પણ પોલીસ પ્રશાસને ત્વરિત કામગીરી કરેલી છે, પ્રક્રિયા થઈ છે. તો પછી ત્યાં અવાજ ઉઠાવવાનો ના હોય. જ્યાં પોલીસ પ્રશાસન દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવી હોય, જ્યાં એવું લાગે છે કે કોળી સમાજને અન્યાય થયો છે, ત્યાં અવાજ ઉઠાવવાનો હોય. એટલે બિલકુલ, એટલે ઘટના તો ચિરાગભાઈ, ઘણી તમારો બધી બને કહેવાનો છે અને મતલબ જ્યાં એમ જ્યાં છે કે બનાવ આ બન્યો છે ત્યાં અવાજ જયરાજની ઉઠાવ્યો જ છે. બિલકુલ, એટલે ચિરાગભાઈ, તમારો કહેવાનો મતલબ એ છે કે આ જયરાજની અને નવનીતનો મામલો હતો અને તેમાં પોલીસે યોગ્ય કામગીરી ના કરી, એટલા માટે તમે અવાજ ઉઠાઈ રહ્યા છો. ચિરાગભાઈ, તમે અન્ય મુદ્દામાં પણ બોલતા જોવા મળો છો. સમાજની વાત હોય તો સમાજ માટે તમે વાત કરી હતી કે જ્યારે સમાજના કેસો, અન્ય સમાજના કેસો પાછા ખેંચાઈ શકતા હોય, ક્ષત્રિય સમાજના, પાટીદાર સમાજના કેસો પાછા ખેંચાઈ શકતા હોય, તો કોળી સમાજના કેમ નહીં? તો આવા કયા કેસો વિશે તમે વાત કરી રહ્યા છો? ઘણા બધા બનાવો આ સમાજ ઉપર થયેલા છે, જેના ઉપર ખોટા ગુના દાખલ થયેલા છે. આ દેશ બંધારણથી ચાલે છે ને, બંધારણ એમ કહે છે કે દરેક સમાજ, કોઈ ધર્મ, કોઈ જ્ઞાતિ નહીં, લિંગ નહીં, દરેક વ્યક્તિ જે આ દેશનો નાગરિક છે તે બધા માટે આ બંધારણ સમાન છે. તો કેમ પાટીદાર અને ક્ષત્રિય સમાજના કેસો પાછા ખેંચાય? આપણે રાજી છીએ. જે ખોટા કેસો થયા હોય તે પાછા
ખેંચાવા જોઈએ. પછી પાટીદાર સમાજના હોય કે ક્ષત્રિય સમાજના હોય એનો અમને વિરોધ નથી. પણ કોળી સમાજના જે ભાઈઓએ આંદોલનો કર્યા છે, જે બહેનોએ આંદોલન કર્યા, તમે પછી મહુવાનું કોટડા તમે જોઈ લો, વિછિયા તમે જોઈ લો, હમણાં તમે હળવદ તમે જોઈ લો, બરાબર. તે ઉપરાંત માંગરોળમાં પણ થયેલા છે, કેશોદમાં પણ એક કોળી સમાજના આગેવાનો ઉપર માંગરોળ બાજુ, બરાબર. તો ત્યાં પણ ગુના દાખલ થયા છે. સુરત દક્ષિણ ગુજરાતમાં પણ એક કંપનીમાં આંદોલન થયું હતું, તેમાં પણ ખોટા ગુના દાખલ થયા છે. લાઠીમાં પણ થયા છે. તો તો ચિરાગભાઈ ઘણા બધા એવા બનાવો અહીંયા બન્યા છે જ્યાં સરકાર દ્વારા ખોટા ગુના દાખલ થયા છે. ચિરાગભાઈ, તો પછી સમાજના આટલા બધા ધારાસભ્યો છે, મંત્રી સુધીના વ્યક્તિ છે, તો પણ કેસ પાછા ના ખેંચાતા હોય, જ્યારે અન્ય સમાજના ખેંચાઈ જતા હોય, તો ક્યાંક ને ક્યાંક આગેવાનોમાં કચાશ હશે. હું મારા સમાજના જે પણ આગેવાનો છે, પક્ષો કે વિરોધ પક્ષ, બરાબર, તેમને આ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે હવે સમય આવી ગયો છે. કદાચ કોઈને પ્રોટોકોલ નડતો હોય, આ હું માનું, સત્તા પક્ષના કોઈ ધારાસભ્ય હોય તો બોલી ના શકતા હોય, આપણે કોઈની ફેવર નથી કરતા, પણ રાજકીય પક્ષો ક્યાંક ને ક્યાંક કોઈ બી સમાજના આગેવાનો દબાવવાની કે પ્રોટોકોલ આપવાની કોશિશ કરતા હોય, આવું સ્પષ્ટપણે મારું માનવું છે. જો આ બંધારણમાં સમાનતા હોય, બરાબર, તો પાટીદાર અને ક્ષત્રિય સમાજના આંદોલનકારીઓના પાછા ખેંચાણા હોય તો આ ગુજરાતમાં 18 વરણ રહી છે ભાઈ. આદિવાસી સમાજ છે, દલિત સમાજ છે, ઓબીસી સમાજ છે, એમાં આહિર સમાજ આવીએ, ભરવાડ સમાજ આવીએ, કોળી પટેલ, કોળી ઠાકોર સમાજ આવીએ, તો દરેક જે લોકોએ ક્યાંક ને ક્યાંક ન્યાયિક રીતે આંદોલનો કર્યા છે તેના ઉપર જો ખોટા ગુના દાખલ થયા હોય તો ખેંચાવા જોઈએ. એકને ગોળ ને બીજાને ખોડ, એ નીતિ તો આજે ચલાવવામાં નહીં આવે, અને કાલે પણ રાજકીય આગેવાનો અવાજ ઉઠાવે કે ના ઉઠાવે, સામાજિક સંગઠનો સાથે અમે જોડાયેલા છીએ ત્યારે અમે આ દેશના બંધારણમાં માનીએ છીએ, અને અમે સરકારશ્રીને ગાંધી ચિંધ્યા માર્ગે કે લાખ કરીને, બરાબર, અમે કેસો પાછા ખેંચાવશું, એમાં કોઈ બે મત નથી ભાઈ. ચિરાગભાઈ, આપ શિક્ષણના મુદ્દે પણ બોલતા જોવા મળો છો. સરકારી નોકરીઓમાં ઓબીસી વર્ગના વિદ્યાર્થીઓને અન્યાય થાય છે. આ ઉપરાંત અધિકારીઓની પણ વાત હતી કે આપણા સમાજના અધિકારીઓ કેમ નથી બની શકતા, તે વિષય પર તમે થોડો પ્રકાશ પાડશો. ખાસ કરીને બંધારણ એવું કહે કે જેને જેટલી વસ્તી એટલો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. તો આજે કોઈ પણ એવી કાસ્ટ બાકી નથી કે કોઈ આરક્ષણથી વંચિત હોય. હાલના તબક્કામાં ગુજરાતમાં કોઈ પણ એવી કાસ્ટ બાકી નથી કે તેને આરક્ષણ મળતું નથી. જેની 10% વસ્તી છે એને 10% આરક્ષણ મળે છે. જેની 7% વસ્તી છે દલિત સમાજની, તેને 7% આરક્ષણ મળે છે. 15% આદિવાસીની વસ્તી છે તો એને 15% આરક્ષણ મળે છે. જ્યારે આ ઓબીસી સમાજની 60% વસ્તી છે. બિહારમાં વસ્તી ગણતરી થઈ તો 60% પ્લસ ઓબીસી સમાજની વસ્તી જાહેર કરવામાં આવી. એમ ગુજરાતમાં પણ જો આજે વસ્તી ગણતરી કરવામાં આવે તો 60% વસ્તી ગુજરાતમાં ઓબીસી સમાજની હોય. તો આજે 70% આરક્ષણ મળે છે. અને તેનાથી શું થાય છે, જ્યારે મેરિટ જ્યારે જાહેર થાય છે ને તો એનું કટ ઓફ છે ને ઊંચું જાય છે. તમે જો ઈડબ્લ્યુએસ અને ઓબીસી નું તમે કટ ઓફ તમે જોશો ને તો સમાન આવે છે, કા ઓબીસી નું કટ ઓફ તમે ઊંચું જોવા મળે છે. આ નુકસાની છે. અમે કહેવા માંગીએ છીએ કે જો વસ્તી પ્રમાણે તમે આપવા માંગતા હોય તો આ ઓબીસી સમાજને પણ તમે વસ્તી પ્રમાણે આરક્ષણ આપો. અને બીજું કે આજે 70% આરક્ષણ મળે છે છતાં 70% લેખે ભરતી થતી નથી. હું તમને ચોક્કસ આંકડા ટૂંકમાં જણાવું કે 2025-26 પોલીસની ભરતી થઈ, બરાબર, તો 70% લેખે 1992 સીટો ભાગમાં આવતી, તો માત્ર ને માત્ર 23.98% સીટો ભરવામાં આવી. 375 સીટો ઓછી ભરવામાં આવી. ત્યાર પછી 1 થી 5 શિક્ષકોની જે ભરતી હતી તેમાં 70% લેખે 693 સીટો ભાગમાં આવતી હતી, બરાબર, માત્ર 70% માંથી 16% ભરવામાં આવી અને 468 સીટો માઇનસ ભરવામાં આવી. ત્યાર પછી 6 થી 8 શિક્ષકોની જે ભરતી હતી એમાં 6 થી 8 શિક્ષકોની ભરતી હતી, જેમાં 693 સીટો ભરવાની હતી. તો માત્ર કેટલી 1161 સીટો હતી, એમાં 693 સીટો ભરી, 468 સીટો માઇનસ ભરવામાં આવી, માત્ર 16% સીટો ભરવામાં આવી. ત્યાર પછી નાયબ ઇજનેર વર્ગ 2 ની ભરતી હતી, તે 70% લેખે 68 સીટો ભાગમાં આવતી હતી, માત્ર 54 સીટો ભરવામાં આવી. 14 સીટો
માઇનસ ભરવામાં આવે, માત્ર ટૂંકમાં 21 સીટો ચિરાગભાઈ, ભરવામાં આવી. સમસ્યાઓ આ તો હું ઘણી તમને છે, ચોક્કસ, આવું તો સમસ્યા લિસ્ટ છે અમારી પાસે. સમસ્યાના મુદ્દા ઘણા છે. તો આગામી સમયમાં તમારી શું લડત લડવાની તૈયારી આ બધા મુદ્દે? ઓબીસી સમાજ, હું તો એમ કહું છું આહિર સેનાને પણ ખરેખર શૈક્ષણિક જે ગેરરીતિઓ થાય છે તેના માટે આપણે સાથે મળીને લડવું જોઈએ. દોડના માર્ક કાઢી નાખ્યા. 2022માં પોલીસ દોડમાં 25 માંથી 25 ગુણ લઈ આવનાર 71% ઉમેદવારો ઓબીસી સમાજના હતા. 25 માંથી 25 ગુણ લઈ આવવાના. તો આ જે શાસક પક્ષ છે, મને એવું લાગે કે એમને ખબર પડી ગઈ, આહિર, ભરવાડ, હુર, હુતાર, દરજી, મિસ્ત્રી, બરાબર, કોળીના દીકરાઓ દોડમાં નીકળી જાય છે, એટલે દોડના માર્ક કાઢી નાખ્યા. તો આ નુકસાની છે. તો આ ઓબીસી સમાજના લોકોએ સાથે મળી જે ગેરરીતિઓ થાય છે આપણા વિરુદ્ધની, બરાબર, ગોળ સેવા આયોગ પસંદગીમાં પણ મૌખિક ઇન્ટરવ્યુ જે લેવામાં આવે એમાં સિલેક્શન કમિટીમાં એક પણ ઓબીસી, દલિત કે આદિવાસી સમાજના કોઈ સિલેક્શન કમિટીના કોઈ વ્યક્તિને લેવામાં આવતો નથી. તો આવું કેમ? દરેકને આપો ને પ્રાધાન્ય ભાઈ. યુજીસી ઓબીસી એસસી એસટી સમાજ માટે લાભદાયી છે, તો કેમ ભાઈ સંપૂર્ણ વિરોધ કરે છે? તો આવા ઘણા બધા મુદ્દાઓ છે. હમણાં મકાનો પાડી નાખવામાં આવે છે, તો તેમાં અવાજ ઉઠાવવો જોઈએ. તો જે મૂળભૂત સમસ્યાઓ છે તેના માટે કોઈ અવાજ ઉઠાવતું નથી. તો સામાજિક સંગઠનોનું કામ છે મૂળભૂત અધિકારો અને મૂળભૂત સમસ્યા માટે અવાજ ઉઠાવો, નહીં કે નાની નાનો બાબતો પકડી અને આહિર અને કોળી સમાજ ફેલાય તેવા મુદ્દાઓને હાઇલાઇટ કરવા. ચિરાગભાઈ, એક સરકારી નોકરીમાં અત્યારે એક વિવાદ પણ ખૂબ ચાલી રહ્યો છે કે મિનિમમ માર્ક 40% માર્ક તો તમારે 100 માર્કની પરીક્ષા હોય, કોઈ પણ સમાજ હોય, 40 માર્ક તો લાવવા જ પડશે. એ પ્રકારનો નિર્ણય જાહેર થયો છે. તેને લઈને પણ અત્યારે ખૂબ ચર્ચા ચાલી રહ્યા છે. આ બધા મુદ્દા સાથે તમે આહિર સેનાને શું મેસેજ આપવા માંગો છો? કારણ કે લડત માટે મુદ્દા તો ઘણા છે, તો આપણે ક્યાં સુધી નવનીત બાલદિયા અને જયરાજ આહિર વચ્ચે રહીશું? કહેવાનો મતલબ એ છે કે ખરેખર આહિર સેનાના મિત્રોને મારા વિનંતી કે આપણે ભાગીદારીની લડત લડવી પડે. અમે તો આહિર સમાજમાંથી જે મહામાનવોએ ક્રાંતિ કરેલી છે, પછી લાલુ પ્રસાદ યાદવ હોય, અખિલેશ યાદવ હોય, બરાબર, અમે તો ઘણા બધા ઉદાહરણો અમે અમારા સમાજમાં પણ આપીએ છીએ. ખરેખર આરક્ષણના જનક લાલુ પ્રસાદ યાદવ છે. તમે ઇતિહાસ વાંચો તો ખબર પડે કે આ ઓબીસી સમાજને વસ્તી પ્રમાણે, બરાબર, આરક્ષણની માંગ સૌથી પહેલા કોઈ રજૂઆત કરી હોય તો લાલુ પ્રસાદ યાદવ છે. એટલે આપણે 70% અત્યારે આરક્ષણનો જે લાભ લઈએ છીએ ને, તે લાલુ પ્રસાદ યાદવની દેન છે. તો વાસ્તવિક ઇતિહાસ આ સમાજે જાણવાની જરૂર છે. અને આ દેશ બંધારણથી ચાલે છે અને બંધારણ સર્વોપરી છે. ને બંધારણ એવું કહે છે કે જેની જેટલી વસ્તી એટલો એનો અધિકાર બધી જગ્યાએ હોવો જોઈએ. તો આપણે ખરેખર ભાગીદારી માટેની લડત લડવી જોઈએ ને કોઈ સમાજને અન્યાય ના થાય, બરાબર, સમતા મૂલક સમાજનું નિર્માણ થાય તે રાહે આપણે બધા સાથે મળી અને આગળ વધવું જોઈએ ભાઈ. બિલકુલ ચિરાગભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. ધન્યવાદ ભાઈ. જી હતા ચિરાગભાઈ, જેઓ કહી રહ્યા છે કે મુદ્દાઓ લડવા માટે ઘણા બધા છે. આપણે માત્ર ક્યાં સુધી જયરાજ આહિર અને નવનીત બાલદિયા સુધી સીમિત રાખીશું આપણી લડત, અને અન્ય બધા ઘણા બધા મુદ્દા વિશે તેમણે વાત કરી કે ખુલીને સામે આવવું જોઈએ, બોલવું જોઈએ, અવાજ ઉઠાવવો જોઈએ. આહિર સેનાને પણ તેમણે જવાબ આપ્યો છે, જે પ્રમાણે બીજી વખત ડિબેટ કરવાની ચેલેન્જ આપી હતી પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીને, તે વિશે પણ તેમણે વાત કરી છે. આ અંગે આપ શું માની રહ્યા છો તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.